નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું સોના અને ચાંદીના ભાવની ખાસ અપડેટમાં। અમેરિકાથી આવ્યા જબરદસ્ત મોટા સમાચાર। સપ્તાહના પ્રથમ દિવસે આજે સોમવારે જ સોનાના ભાવમાં થયું કંઈક આવું। ચાંદીની બજાર તો જાણે કે ઉથલી ગઈ છે। તો શું રહ્યા આજે સોના અને ચાંદીના ભાવને શું છે મોટા સમાચાર, તેની વાત આગળ વિડીયોમાં કરશું। તે પહેલાં જે મિત્રો નવા હોય, પહેલીવાર વિડીયો જોતા હોય તેઓ ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં। તો મિત્રો, આખરે જેની રાહ જોવાઈ રહી હતી તે સમાચાર આવી ગયા છે। અમેરિકામાં 40 દિવસથી ચાલી આવતી શટડાઉન કટોકટી હવે સમાપ્ત થવાના આરે આવી ગઈ છે। અમેરિકન સેનેટમાં બંને પક્ષોએ સમાધાન કરી લીધું છે, મતદાન થઈ ગયું છે અને આજે અથવા આવતીકાલે સંપૂર્ણ રીતે શટડાઉન સમાપ્ત થયાની જાહેરાત થઈ શકે છે। 40 દિવસ બાદ આ શટડાઉન પૂરું થવાના સમાચાર આવતાની સાથે દુનિયાભરની બજારોમાં હલચલ મચી ગઈ છે। સોના અને ચાંદીના ભાવમાં પણ મોટો ફેરફાર નોંધાયો છે। લેટેસ્ટ સમાચાર મુજબ હજુ સુધી રાષ્ટ્રપતિ ટ્રમ્પે શટડાઉન સમાપ્ત થવાના બિલ ઉપર હસ્તાક્ષર કર્યા નથી। રાષ્ટ્રપતિ ટ્રમ્પ હસ્તાક્ષર કરશે તેની સાથે જ આ શટડાઉન પૂરું થયાની જાહેરાત થશે। અમેરિકન ફેડની આગામી વ્યાજદર નીતિ મામલે પણ મોટા સમાચાર આવ્યા છે। શટડાઉન પૂરું થવાની સાથે જ અત્યાર સુધી જે અમેરિકન ઇકોનોમીના ડેટા અટકી ગયા હતા, આવતા ન હતા, તે આવશે અને આ ડેટા આવશે પછી ડિસેમ્બર મહિનાની મિટિંગમાં ફેડ દ્વારા વ્યાજદર ઘટાડવામાં આવશે કે નહીં તેની દિશા નક્કી થશે। હાલ માર્કેટ મોટા પ્રમાણમાં એવી એક્સપેક્ટેશન રાખી રહ્યું છે કે જે હવે ડેટા આવશે તે એ રીતના આવશે કે ફેડને ડિસેમ્બરમાં વ્યાજદર ઘટાડવા જ પડશે। આવી એક્સપેક્ટેશનને કારણે ડિસેમ્બરમાં વ્યાજદર ઘટવાની સંભાવના ખૂબ જ વધી ગઈ છે, જેણે સોના અને ચાંદીના ભાવમાં બૂસ્ટ કરી દીધો છે, એટલે કે એક ઉછાળો જોવા મળ્યો છે। આ અગાઉ ઓક્ટોબરમાં ફેડ દ્વારા જે 0.25% વ્યાજદરમાં ઘટાડો કરવામાં આવ્યો હતો, ત્યારબાદ ફેડ ચેરમેન જેરોમ પોવેલે એવા સંકેત આપ્યા હતા કે ડિસેમ્બરમાં ઘટાડો થાય જ તે નક્કી નથી, ઘટાડો કદાચ ન પણ થાય। તેને લઈને ડિસેમ્બરમાં વ્યાજદર ઘટવાની સંભાવના ઘટી ગઈ હતી, પરંતુ હાલ શટડાઉન પૂરું થતાં જે ડેટા આવશે તેણે ફરીથી આ જે અપેક્ષા હતી તેને ઉથલાવી દીધી છે। હવે જોવાનું રહેશે કે શું ડેટા આવે છે અને ફેડ દ્વારા નવા સંકેત વ્યાજદર ઘટાડા બાબતે શું આવે છે તેના ઉપર સોના અને ચાંદીની માર્કેટની દિશા આધાર રાખશે। શેર બજાર ઉપર નજર કરીએ તો આજે સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેર બજારની શરૂઆત તેજી સાથે થઈ। બપોરે 2:31 સેન્સેક્સ 468 પોઈન્ટ અને નિફ્ટી 141 પોઈન્ટની તેજી સાથે વેપાર કરી રહ્યા હતા। ચાંદીના ભાવથી શરૂઆત કરીએ તો અત્યારે તમે જોઈ રહ્યા છો ચાંદીના ભાવનો છેલ્લા એક મહિનાનો ચાર્ટ। લગભગ 25 દિવસ અગાઉ $54 ઉપરની સપાટી બતાવ્યા બાદ ચાંદીના ભાવમાં જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો હતો અને $46ની અંદર 27 ઓક્ટોબર આસપાસ ચાંદી ઉતરી ગઈ હતી। ત્યારબાદ એક સીમિત રેન્જમાં રહી છે ચાંદી અને છેલ્લા એક સપ્તાહના ચાર્ટમાં જોઈએ તો જે એક સીમિત રેન્જ બાદ ચાંદીના ભાવમાં આજે સપ્તાહના પ્રથમ દિવસે 10 નવેમ્બરના દિવસે જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે। આજે વહેલી સવારે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ચાંદી $48.40 સાથે ખુલ્યા બાદ ધડાધડ વધી અને લગભગ $50ની નજીક પહોંચી ગઈ છે। આંતરરાષ્ટ્રીય ચાંદીના ભાવમાં $1.5 જેટલો ઉછાળો ફક્ત 6 કલાકના ગાળામાં આજે જોવા મળ્યો છે। જબરદસ્ત તેજીમય માહોલ જોવા મળ્યો ચાંદીમાં। ચાંદીના ભાવની આજના દિવસની રેન્જ નીચામાં $48.33 અને ઊંચામાં $50 જોવા મળી છે। ગુજરાતના શહેરોના ચાંદીના ભાવ જોઈએ તો આજે બપોરે 3 વાગ્યે આંતરરાષ્ટ્રીય ચાંદી $49.81 1 કિલો 98.2, ચાંદી ચોરસા $1,52,855 1 કિલો 999, ચાંદી $1,55,655 999 વિથ જીએસટી, ચાંદી $1,55,855 અને ચાંદી MCX $1,52,055ના ભાવમાં વેચાઈ રહી છે। આજે ફક્ત 6 કલાકના ગાળામાં ચાંદીના ભાવમાં પ્રતિ કિલોએ $3,000 જેટલો ઉછાળો જોવા મળ્યો। જબરદસ્ત મોંઘી થઈ છે આજે ચાંદી। ચાંદીના ભાવ માટે આ સપ્તાહના સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ ઉપર નજર કરીએ તો 47.09 નીચામાં અગત્યનો સપોર્ટ રહેશે, જ્યારે ઊંચામાં હવે 50.38 રેઝિસ્ટન્સ છે। જો કુદાવશે તો ચાંદી ફરીથી $52ની ઉપર જઈ શકે। આગામી દિવસોમાં ચાંદીમાં બે તરફી મોટી મૂવમેન્ટ જોવા મળી શકે છે। ચાંદીના MCX ભાવ માટે આજના દિવસના બાય અને સેલ કોલ ઉપર નજર કરીએ તો 1,50,294 ઉપર
બાય માટે એન્ટ્રી ટાર્ગેટ 1,50,868, 1,51,622 અને 1,49,190 નીચે સેલ કોલ માટે એન્ટ્રી કરી શકાય. ટાર્ગેટ 1,47,877 રહેશે કોલ ઇન્ટ્રાડે પૂરતા અને ફક્ત સમજૂતી માટે જ છે. હવે ઝડપથી સોનાના ભાવ ઉપર નજર કરીએ. અત્યારે તમે જોઈ રહ્યા છો સોનાના ભાવનો એક મહિનાનો ચાર્ટ. લગભગ 20 ઓક્ટોબર આસપાસ સોનાના ભાવમાં $4400 નજીકની સપાટી બતાવ્યા બાદ ઘટાડો જોવા મળ્યો હતો અને 31 ઓક્ટોબર આસપાસ $3900ની અંદર ઉતરી ગયા બાદ સોનાના ભાવમાં સીમિત રેન્જમાં વેપાર બાદ હવે મજબૂતી જોવા મળી રહી છે. છેલ્લા એક સપ્તાહની વાત કરીએ તો નીચામાં $3920 અને ઊંચામાં આજે જે તેજી જોવા મળી છે તેને લઈને સોનું $4100ની નજીક ટ્રેડ કરી રહ્યું છે. સોનાનો ભાવનો આજનો પ્રથમ દિવસ, સપ્તાહના પ્રથમ દિવસનો ચાર્ટ જોઈએ તો સવારે $4000થી ખુલ્યા બાદ સોનાના ભાવમાં લગભગ $80થી વધુની તેજી જોવા મળી છે અને આજના દિવસની સોનાના ભાવની રેન્જ $4000થી લઈને ઊંચામાં $4100ની નજીક જોવા મળી. સોનાના ભાવમાં આજે જે તેજી જોવા મળી છે તેની પાછળના સૌથી મોટા કારણોના અગાઉ જણાવ્યું તે મુજબ જે અમેરિકન લેબર ડેટા નબળા આવ્યા છે તેને લઈને જે ફેડ દ્વારા વ્યાજ દરો ડિસેમ્બર મહિનામાં ઘટાડવામાં આવશે તેની સંભાવના વધી ગઈ, જેને લઈને અત્યારે સોનાના ભાવને સપોર્ટ મળ્યો છે અને આ એક ઉછાળો સોનાના ભાવમાં જોવા મળ્યો છે. અમેરિકામાં શટડાઉન પૂરું થતાની સાથે જ જે ડેટા આવશે તે મુજબ સોનાના ભાવ આગળ વધશે. આગામી દિવસોમાં બે તરફી મોટી વધઘટ સોનાના ભાવમાં જોવા મળી શકે છે. સોનાના ભાવ માટેના આ સપ્તાહના સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ ઉપર નજર કરીએ તો નીચામાં 3942 અગત્યનો સ્ટ્રોંગ સપોર્ટ રહેશે અને ઊંચામાં 4088 હવે સોનું કૂદાવશે એટલે $4190 સુધી પણ જઈ શકે. બે તરફી મોટી વધઘટના એંધાણ સોનાના ભાવમાં જોવા મળી રહ્યા છે. MCX સોના માટે આજના દિવસના બાય અને સેલ કોલ ઉપર નજર કરીએ તો 1,22,265 ઉપર બાય કોલ માટે એન્ટ્રી ટાર્ગેટ 1,22,553, 1,22,842 અને નીચામાં 1,21,689 નીચે સેલ કોલ માટે એન્ટ્રી ટાર્ગેટ 1,21,402 અને 1,21,115 રહેશે કોલ ઇન્ટ્રાડે પૂરતા અને ફક્ત સમજૂતી માટે જ છે. બે તરફી મોટી મૂવમેન્ટ જોવા મળી શકે. કરીએ ગુજરાતના શહેરોમાં આજે શું ભાવમાં વેચાઈ રહ્યું છે સોનું, તો અમદાવાદમાં 24 કેરેટ બિલ વગર સોનાનો આજનો ભાવ 1,23,830 રૂપિયા, 22 કેરેટ સોનું 1,13,430 રૂપિયા, 24 કેરેટ વિથ GST સોનું 1,26,130 રૂપિયાના ભાવમાં વેચાઈ રહ્યું છે. સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, ભુજ, જુનાગઢ, જામનગરમાં આજે સપ્તાહના પ્રથમ દિવસે બજારની શરૂઆત સાથે જબરદસ્ત તેજી જોવા મળી છે. સોનાના ભાવમાં આજે ફક્ત 6 કલાકની અંદર 24 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે 2000 રૂપિયા જેટલો ઉછાળો જોવા મળ્યો છે અને આગળ પણ સોનાના ભાવમાં આ રીતની વધઘટનો દોર ચાલુ રહી શકે છે. શટડાઉન ખુલશે અને નવા ડેટા આવશે તે મુજબ સોનાની દિશા રહેશે ભાવની અને આગળ આ રીતની રેગ્યુલર અપડેટ આવતી રહેશે. તમારા શહેરના તાજા ભાવ જાણવા હોય તો શહેરનું નામ લખી અને કોમેન્ટ કરો અને વિડીયો લાઇક કરી, શેર કરી, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું, ફેસબુકમાં જોડેલા મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. આપનો દિવસ શુભ રહે. આભાર.